અમદાવાદને અમિત શાહે આપી છે રમતગમત સંકુલની એક ભેટ. કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે નવા રમતગમત સંકુલનું લોકાર્પણ કરાયું છે. સિમ્સ રેલવે ઓવરબ્રિજના અંડરપાસમાં આ રમતગમત સંકુલ બનાવાયું છે. અંદાજે 3.5 કરોડના ખર્ચે એએમસી દ્વારા આ સુવિધાઓથી સજ્જ સંકુલનું નિર્માણ કરાયું છે. ચેસ, કેરમ, લ્યુડો, બેડમિન્ટન, ક્રિકેટ સહિતના ખેલાડીઓ આ સંકુલમાં રમી શકશે. લોકાર્પણ પ્રસંગે અમિત શાહ સહિત મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ એએમસીના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આ રમતગમત સંકુલ ખુલ્લું મુકાયું છે, જેમાં અનેકવિધ ગેમ્સ ખેલાડીઓ રમી શકશે. લગભગ 3.5 કરોડના ખર્ચે આ સંકુલ બનાવાયું છે. ચેસ, કેરમ, લ્યુડો, બેડમિન્ટન, ક્રિકેટ જેવી રમતો ખેલાડીઓ અહીંયા રમી શકશે. એએમસી નિર્મિત આ સંકુલ અનેક સુવિધાઓથી સુસજ્જ છે. ખેલપ્રેમી અમદાવાદીઓને એનો વિશેષ લાભ મળશે.